વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલું એવું છે કે આઝાદી સમયે સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં કાર્યરત 1.5 કરોડ કામદારોમાંથી મોટા પાયાના ઉદ્યોગોનો કિસ્સો જે છે એ અડધો હતો। મોટા પાયાના ઉદ્યોગો એટલે કે હેવી ઇન્ડસ્ટ્રી જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં હતું। 50% જે છે હેવી ઇન્ડસ્ટ્રી હતું એવું કહે છે, હેવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા। તો પહેલું વિધાન ખોટું છે, કારણ કે ભારત જ્યારે આઝાદ થયું તો ભારતની અંદર એટલી બધી હેવી ઇન્ડસ્ટ્રી, ભારે ઉદ્યોગો હતા જ નહીં। ભારે ઉદ્યોગો બને ક્યારે? તમે ખુદ વિચારો, ભારે ઉદ્યોગો ક્યારે બને? તમે પહેલાં એક વસ્તુ વિચારો, એક નાનો ઉદ્યોગ જે છે એ સરળતાથી બની શકે કે હેવી ઇન્ડસ્ટ્રી, મોટો ઉદ્યોગ જે છે એ સરળતાથી બની શકે? તો કોઈ પણ વ્યક્તિ કહી શકે ભાઈ નાનો ઉદ્યોગ જે છે ને એ સરળતાથી શરૂ થઈ શકે। હેવી ઉદ્યોગ, જો મોટો ઉદ્યોગ જો સ્ટાર્ટ કરવો હોય ને તો ટેકનોલોજીની જરૂર પડે, ખૂબ મોડર્ન ટેકનોલોજીની જરૂર પડે, મશીનરીની જરૂર પડે, રોબોટિક્સની જરૂર પડે, આ બધા વસ્તુ જે છે એની જરૂર પડે, મશીન ને એ બધાની જરૂર પડે। તો અંગ્રેજોએ તો આ બધું આપણું પતાવી દીધું હતું। તો આપણે ભાઈ પહેલું વિધાન તો ખોટું છે, આપણે હેવી ઇન્ડસ્ટ્રી હતી નહીં। અને આ બીજું વિધાન શું કહે છે? બીજી પંચવર્ષીય યોજના અંતર્ગત ઉપભોક્તા ચીજ વસ્તુઓના ઉદ્યોગને ઉચ્ચ અગ્રતા આપવામાં આવેલી હતી। બીજું વિધાન ખોટું છે, કારણ કે બીજી પંચવર્ષીય યોજના હતી ને એમાં આપણે જે ભારે ઉદ્યોગ હતા ને, ભારે ઉદ્યોગ, હેવી ઇન્ડસ્ટ્રી, એને અગ્રતા આપી હતી। તો મતલબ સમજો, બંને વિધાન એકબીજા સાથે જોડાયેલા છે। પહેલામાં એમ કહે છે કે હેવી ઉદ્યોગ જે છે એનો કિસ્સો અડધો હતો। માની લો કે કિસ્સો અડધો હોય તો પછી બીજી પંચવર્ષીય યોજનામાં એમને પ્રાધાન્ય દેવાની જરૂર શું? તો ઇનફેક્ટ જોઈએ તો બંને વિધાન જે છે એ ખોટા છે। ભારતની અંદર કંઈ એટલા હેવી ઇન્ડસ્ટ્રી હતી નહીં। બાકી બીજું વિધાન જે છે એમાં શું આવે કે બીજું પંચવર્ષીય યોજના હતી એમાં હેવી ઇન્ડસ્ટ્રી, ભારે ઉદ્યોગો જે છે એને પ્રાધાન્ય આપવામાં આવેલું હતું, જ્યારે પ્રથમ પંચવર્ષીય યોજના હતી એમાં એગ્રીકલ્ચરને જે છે એ પ્રાધાન્ય આપવામાં આવેલું હતું।